કમાણી કરાવી છે, જોરદાર કમાણી કરાવી છે. અને આપણે 2023ની વાત કરીએ તો આ વર્ષમાં લગભગ 61 નવા આઈપીઓ આવ્યા, જેમાં કુલ મળીને લગભગ 50,000 કરોડ રૂપિયાનું ફંડ રેઝ થયું હતું. પાછલા વર્ષે લગભગ 60,000 કરોડનો ફિગર હતો. અને વાત કરીએ 2021ની તો 63 આઈપીઓ હતા, જેમાં લગભગ 1,20,000 કરોડ રૂપિયા રેઝ કર્યા હતા. તો પાછલા 2 વર્ષથી ઓછું ફંડ રેઝ થયું છે, પણ જોરદાર રિટર્ન્સ ઇન્વેસ્ટર્સને મળ્યા છે, કારણ કે સક્સેસ રેશિયો વધુ સારું છે. વાત કરીએ બેસ્ટ ગેનર્સ આઈપીઓના 2023માં તો ઇરેડા આ એક આઈપીઓ છે પીએસયુનો, જે આ વર્ષે આવ્યો અને ધમાકેદાર લિસ્ટિંગ થઈ અને ત્યારબાદ બી સારું એવું રિટર્ન રોકાણકારોને મળ્યું. લગભગ 200% અહીંયા ગેઇન તમને જોવા મળી રહ્યું છે. તેની સિવાય નેટવેબ, ટાટા ટેકનોલોજીસ, વિષ્ણુ પ્રકાશ પુગલિયા, સેન્કો ગોલ્ડ, સિગ્નેચર ગ્લોબલ, આ તમામ સ્ટોકમાં લગભગ રોકાણકારોના પૈસા ડબલ થયા છે. તેની સિવાય ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક, ઈએમએસ અને સાહા પોલિમર્સ જેવા કાઉન્ટરમાં બી જોરદાર કમાણી તમને 2023ના વર્ષમાં જોવા મળી રહ્યું છે. સબસ્ક્રિપ્શનની વાત કરીએ તો જોરદાર સબસ્ક્રિપ્શન તમને મોતી સન્સ, પ્લાઝા વાયર, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં જોવા મળ્યું. મોતી સન્સમાં તો લગભગ 170 ગણો આ આઈપીઓ ભરાતો તમે જોયો. તેની સિવાય ડોમ્સ, એરોફ્લેક્સ, રત્નવીર, વિષ્ણુ પ્રકાશ, આઝાદ એન્જિનિયરિંગ જેવા કાઉન્ટર્સમાં બી તમને સારા એવા સબસ્ક્રિપ્શન ફિગર જોવા મળ્યા. જ્યાં આપણે વાત કરીએ એસએમઈની તો ત્યાં બી જોરદાર એક્શન રહ્યું. ગોયલ સોલ્ટ, બેસિલિક ફ્લાય, ઓરિયાના પાવર, એઓન ટેક, આ બધા કાઉન્ટરમાં બી તમને જબરદસ્ત રિટર્ન મળેલા. લગભગ 3 ગણા આ બધા સ્ટોક્સમાં તમને પૈસા જોવા મળ્યા. પણ એક ધમાકેદાર શરૂઆત આપણે જોઈ છે 2023માં, અને એન્ડ બી આપણે સારી રીતે કરી રહ્યા છે. તો હોપ કરીશું કે આઈપીઓ માર્કેટ 2024માં બી રોકાણકારો માટે સફળ થાય. જી એ તો